મને હમણાં મારા દીકરાએ સરસ રીતે કીધું કે પપ્પા હવે છે ને રિલેશનશિપમાં એક મજા એવી આવી છે કે બે જણા જે પરણે છે એ બે જ્યારથી પરણે છે ને ત્યારથી જ બીજા બેને પરણે છે. એટલે મેં કોઈ કેવી રીતે, પણ કે બંને પાસે એક એક ફોન છે. એ જે બે જણા આમ ઇન્વોલ્વ થઈને એકમેકમાં ખોવાઈ જવા જોઈતા હતા એ બંને પાસે પોતપોતાના મોબાઈલ ફોન છે જેમાં એ બંને ખોવાઈ જાય છે. એટલે આનો મહિમા એટલો વધે છે કે બે જે ભેગા થયા છે એમની પાસે એકમેક માટે એટલો સમય નથી. આ લોકો હવે બહુ સારું કરે છે, ટેલિફોનમાં આખા અઠવાડિયાના વપરાશનું પણ આંકડો આપે છે. અને તમે કોઈક દિવસ આમ કરવા જેવો પ્રયોગ નથી પણ કરી જોજો કે તમે બે જે ભેગા થયા છો એ બંને જોજો કે આના વપરાશના જે ટાઈમ ડ્યુરેશન બતાડે છે એટલો સમય પણ તમે એકબીજા જોડે વાત કરી હતી ખરી આખા વીકમાં? આજે તમે આવતા અઠવાડિયા સુધીનો એક ખેલ એવો કરો, મને ખાતરી છે આમ કોઈનું શનિ રવિ આપણે બગાડવો ન જોઈએ, પણ એવી નોંધ રાખો જો આખું વીક કે અમે બેઉ જણા અરસપરસ એકબીજા સાથે શું વાતો કરી, અને પછી અઠવાડિયાને અંતે બેઉ જણા ભેગા થાવ, અને એટલે ભેગા જ હો ઘરમાં, એટલે હિંચકા ઉપર બેસીને આમ વાત ટેલી કરો બેઉ જણા, અને પછી જુઓ કે કેવા કેવા વિષય પર તમે બે જણા આખા અઠવાડિયામાં બોલ્યા હતા. શું જમશો, શું બનાવું, બાબુ મોડો આવશે, તમારું મોડું થશે. અને એ વખતે તમને પહેલી વાર સમજાશે કે આ જ વાતો કરવા આપણે પરણ્યા. જ્યારે પરણવું તું ત્યારે તો કેટલી બધી કલ્પના કરી હતી, થોડી વાર મળતા હતા તો કેવા કેવા વિષયો છેડતા હતા. હવે તો એવા કોઈ વાત કરવામાં રસની રુચિ જ નથી રહ્યા. વધારેમાં વધારે સમય આ ટેલિફોન જે બંનેનો લઈ રહે છે. એટલે હવે એક જે સૌથી ગ્રેવ ઇસ્યુ જે ઊભો થયો છે ને એ મેનેજમેન્ટનો, એ આ ટાઈમ મેનેજમેન્ટ છે. મેં હમણાંથી જે દંપતીઓમાં પ્રશ્નો જોયા એમાં સૌથી વધુ મોટો મુદ્દો એ આ ટાઈમ મેનેજમેન્ટનો છે. બંનેને એ વાતની જ ફરિયાદ છે. બંને સજ્જ છે, ક્વોલિફાઈડ છે, પોતપોતાના ક્ષેત્રમાં બહુ સુંદર કામ કરતા, પોતપોતાની રીતે સમાજમાં પોતાના કાર્યક્ષેત્રમાં એક વિશેષ ઓળખ ધરાવતા પાત્રો છે. એ બંનેની અરસપરસ ફરિયાદ આ જ છે, સમય નથી આપતા. સમય નથી આપતા એટલે આમ હોય છે તો જોડે જ. હમણાં એ જે ડૉક્ટરોને હું મળ્યો એમને પણ મેં કીધું કે હવે તમારા માટે સૌથી મહત્વનો વિષય થશે, કારણ કે તમે બધા જે ડાક્ટર્સ છો એ પતિ પત્ની જે બંને તબીબો છે એ લોકો સ્વાભાવિક છે એમના ક્ષેત્રમાં વ્યસ્ત હોય, એમની પ્રાયોરિટી બીજી હોય, પણ પછી એ જ વાતનું ઓછું આવે છે, સમય નથી આપતા. મોટા ભાગનાની આ ફરિયાદ છે. પછી ધીરે ધીરે કરતાં ઓછા સમયમાં એકમેકની સાથે રહેતા રહેતા એવી ટેવ પડી જાય કે કંઈ નથી જોતો હવે એમનો સમય, અને પરિણામે જે રસ ઓછો થવા માંડે બંનેનો એકમેકમાં. પછી મનોચિકિત્સકો પાસે જવું પડે, એ લોકો તમને માર્ગદર્શન આપે કે શું થયું છે ખરેખર, તો કે ના મજા નથી આવતી. હવે એ મને પહેલાં જેવો પ્રેમ નથી કરતા. હવે આ પહેલાં જેવું એ તો એટલું બધું કંઈક વેગ છે, કંઈક પહેલાં જેવું કશું બીજી વખત હોય જ નહીં. તે ક્ષણે જ હોય. આ તો નિત્ય નૂતના છે જિંદગી, તો એમાં પહેલાં જેવું કેવી રીતે કોઈનું હોવું શક્ય છે? પણ છતાં એ જ વાતનો આગ્રહ થાય, અને પછી એ પહેલાં જેવું ના હોવા વિશે એટલું બધું ઓછું આવે. હવે દાખલા તરીકે પહેલાં યુવાનીમાં તમે ઓફિસથી ઘેર આવો અને પત્ની રસોડામાં કંઈક સરસ આમ ઝીણું ઝીણું કામ કરતા હોય, અને સંયુક્ત કુટુંબ હોય એટલે એની વચ્ચેથી આમ સમય શેરવીને તમે આવીને આમ પત્નીની કમરમાં હાથ નાખી અને આમ ગોળ ચકરડી ફરો, તે ચાલે. એ કારણ કે ક્ષણ ચોરી લીધી તમે માધુર્યની, સમયનું વ્યવસ્થાપન સારામાં સારું કર્યું તમે એ ક્ષણે. હવે એવું થાય? હવે કરવા જઈએ તો બેઉ સંભાવના છે, એમની કમર આપણા હાથમાં ના આવે, અને એવું કરવાથી આપણી કમરને બીજા પ્રશ્નો ઊભા થાય. તો પ્રેમ જતો રહ્યો. થયું શું? હવે અભિવ્યક્તિની શૈલી બદલવાની. હવે એવું ન થઈ શકે તો ન થઈ શકે. હવે પહેલાં જેવું એટલે એવું ન થઈ શકે. હવે સમયની સાથે જે વધવું છે, સમજનું પણ જોડે જોડે. પુખ્તતા એટલે નિરસતા એવું નથી, પણ મેચ્યોરિટી એ અભિવ્યક્તિની શૈલીની છે.
હવે દરેક વખતે એરિક ફ્રોમ એમ કહેતા આર્ટ ઓફ લવિંગ નામના પુસ્તકમાં કે પ્રિયના કાનમાં સમયાંતરે કહેતા રહેવું જોઈએ કે હું તને ચાહું છું. આ એક પરદેશનો સિદ્ધાંત છે અને એ પ્રમાણે ત્યાં આગ્રહ પણ રાખે છે. એટલે ત્યાં લગભગ આમ આપણે કોઈક જે આવા જેવા યજમાનોને ત્યાં અમને રહેવાનું થાય ને ત્યારે બહુ કુતૂહલ થાય આપણને કે આ લોકો કેટલા ગળા ડૂબ છે. એ લોકો બહુ આમ એવા સંબોધનો કરે, શરૂઆતમાં આપણને એ સંબોધનો ના સમજાય અને પણ એમનું અંગત હોય અને પછી આમ બહાર નીકળતા એવી રીતે વર્તે ને આવે ત્યાં પાછા એવી રીતે વર્તે ને આમ વારે વારે ભાવુક થઈ જાય. આમ ખભા પર હાથ મૂકીને જ વાત કરે, ચાલે તો પણ હાથ પકડીને જ ચાલે. આપણને મનમાં ઓછું આવી જાય. આપણે ન કરી શક્યા હોય, ન થતું હોય આપણાથી, અમદાવાદમાં એવી રીતે કરીએ તો બહુ જામે નહીં એટલે અને આપણે હવે ટેવે નહીં એટલે આ લોકોનું જોઈએ તે લાગણી તો બહુ થાય. આપણે તો વધુમાં વધુ તમે જ વિચારો કે હાથ ક્યારે પકડતા હશો. એક ચોરીમાં પકડે છે અને બીજું હવે છે રોડ ક્રોસ કરતા પકડે. અને રોડ ક્રોસ કરી જાય ને એ વખતે તો એવી રીતે આમ હાથ છોડાવી લે કે જાણે કોકનો પકડીને આપણે ક્રોસ કરીએ. એટલે આ તમારો તો હાથ પકડીને તો આપણે ફર્યા હતા અને નક્કી કર્યું હતું કે આમ જ હાથ પકડીને ચાલશું, પણ પછી નક્કી કર્યું કે એમ કંઈ પકડી રાખવાથી ફિઝિકલી પ્રેમ નહીં વ્યક્ત થાય. હું ત્યાં છું એની અનુભૂતિનો વિશ્વાસનો પ્રશ્ન છે. આ વ્યવસ્થાપન છે, વાલનું પણ એક વ્યવસ્થાપન છે. એમાં પુખ્ત થઈને સમજવું પડે. તમે ટેબલ ફેનની પાસે બેસો અને ટેબલ ફેન ફરતો હોય તો તમે એની જોડે આમામ ડોકું નથી કરતા હવામાં કે જેથી પવન તમને આવ્યા કરે. તમે ડોકું સ્થિર રાખીને જ્યાં છો ત્યાં રહો. પંખો ફરતો તમારી તરફ આવે છે. આ શ્રદ્ધા હોવી જોઈએ તમને કે પંખો તમારી તરફ આવશે. તમારું આમાં ગરદન અડધા નહીં તો આમાં દુખી જાય છે. આમ ક્યાં છે આમ જોતા કાર્યક્રમોમાં અમે એવું બહુ જોઈએ. આમ આવું સરસ ઓડિયન્સ હોય ને પછી આ બાજુથી એક ભાઈ ઊભા થાય. હવે આપણે ત્યાં એક બહુ મજા છે, જોડે આવ્યા હોય ને જે લોકો કાર્યક્રમોમાં, એ કાર્યક્રમોમાં મોટે ભાગે જોડે બેસતા નથી. એ ભાઈબંધ એક બાજુ આવો મોકો જ શોધે, છૂટા જ પડી જાય ત્યાંથી. ભાઈબંધની જોડે બેસી જાય, પેલા છે એમની બેનપણી જોડે બેસે. પણ એ જે ત્યાંથી બેન ઊભા થાય ને જવા માટે, એટલે આ માણસ અહીંથી આપોઆપ ઊભો થાય. એ જે રિમોટ નો એમની પકડ છે જે આખી પરિસ્થિતિ ઉપરની, તો ડોકા જોડે ફેરવવાના ના હોય. આમ ગરદનના મજાગરા ઢીલા થઈ જાય ભલા માણસ. કેટલાકના સંબંધો આવા ટેબલ ફેન જેવા હોય, કેટલાકના સંબંધો એક્ઝોસ્ટ ફેન જેવા હોય. તમને જ્યારે મળે ત્યારે અંદરના બખાડા બહાર ફેંકતા હોય. શું નથી ગમતું, કેવી ગરમી જે ચિત્તની છે. કોઈક સંબંધો સીલિંગ ફેન જેવા હોય છે. સીલિંગ ફેન ઉપર ફરે ને ત્યારે તમારે ઊંચું જોઈને ખાતરી નથી કરવી પડતી કે ફરે છે. પવન આવે ત્યારે તમને ખબર પડે જ કે ફરે છે. વાલનું વ્યવસ્થાપન આ છે. વારંવાર ચેક કરવાનું ના હોય, એ વિશ્વાસ જ રાખવાનો હોય કે ફરે છે ને એનું ફરવું તમને અનુભવ થયા જ કરે. પેલી એક હડપ્પન યુગની એક જોક છે કે પેલા હિલ સ્ટેશન પર ફરવા ગયા પતિ પત્ની પ્રેમમાં, નવા હનીમૂનવાળાને એક કાંટો દૂરથી જોઈને જ પતિએ એમ કીધું, એ જો રસ્તામાં કાંટો છે પ્રિય, ધ્યાન રાખજે. અને આમ પછી આમ તેડીને પત્નીને આમ બાજુએ મૂકી. થોડા વર્ષો પછી ગયા અને પગમાં વાગ્યો હશે એટલે આ ભાઈ એટલા બધા ગુસ્સે થઈ ગયા, જોતી નથી, ભાન નથી પડતો, કાંટો છે ને આટલા વખત. એક ભાઈ મને કહે કે પ્રેમ, આનું નામ પ્રેમ કહેવાય, આ રીતે વર્તન. મેં કહ્યું એમ નથી ભલા માણસ. હવે અપેક્ષિત છે કે આ જીવનસાથી એટલું પુખ્ત છે કે માર્ગમાં પડેલા કાંટાને ઓળખી શકે. એ પગમાં ભોંકાઈ જાય ત્યાં સુધી રાહ ના જોવાય કે જોડેવાળો કે પછી જ ત્યાં ના જવું. આમાં પ્રેમ કાંઈ વધઘટ નથી. પ્રેમ તો એનો એ જ છે. આપણી ભાષા એટલી બધી સમૃદ્ધ છે. આ તો દોસ્તી બધાની ભાષા સાથે ઘટી ગઈ છે. એટલે આપણી ભાષામાં એક શબ્દ છે પ્રેમ. પ્રેમની એક વય હોય છે, એ 26-28 વર્ષ સુધી, 16થી. એમાં પ્રેમમાં આ બધું થાય, પડવું ને ઉપડવું ને ઉડવું ને જાતના મિજાજના પલટા ને ઘણું બધું આવે. એનો એક મજા હોય છે, એ ખૂબ આનંદી. કોઈ કંઈ પણ કહે ને, ઘણા લોકોને એવી ટેવ હોય છે, મોટી ઉંમરના હોય ને તો ખાસ એ વારંવાર એ લોકો અમે બધા દિલથી જુવાન છીએ. કોઈ દિલથી જુવાની શક્ય નથી. જુવાની એની યોગ્ય વય સાથે જ જોડાયેલી છે. એ ગઈ એટલે ગઈ જ એમ સમજી જ લેવાનું.
એ ફરી ના આવે, 28 વર્ષના ના જ થઈ શકાય.